આદિવાસીઓની બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં આવેલ ઇકો ટુરિઝમ પોઇન્ટ એવા પદમ ડુંગરી કેમ્પ સાઇટ ઉપર જિલ્લા વન વિભાગ દ્વારા વૈદિક રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે। આદિવાસી બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે અને પર્યટકોને સ્થાનિક સ્વાસ્થ્યપ્રદ ભોજન મળી રહે તેવા ઉમદા આશયથી શરૂ થયેલ આ વૈદિક રેસ્ટોરન્ટમાં શું પીરસાઈ રહ્યું છે અને તેનું નામ વૈદિક કેમ રાખવામાં આવ્યું છે, આવો જાણીએ અમારા આ અહેવાલમાં। વૈદિક રેસ્ટોરન્ટ આ નામ સાંભળતા જ અંદાજ આવી જાય કે આ રેસ્ટોરન્ટમાં સ્વાસ્થ્યને અનુરૂપ વ્યંજન પીરસાતું હશે। તાપી જિલ્લાની પદમ ડુંગરી કેમ્પ સાઇટ વિસ્તારની આસપાસના ગામોમાં મળતા મિલેટ્સ અને ઓર્ગેનિક શાકભાજીમાંથી બનેલ વ્યંજન અહીં આવતા પર્યટકોને પીરસાઈ રહ્યું છે। આ માટે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ પોઇન્ટની આસપાસની બહેનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે। સ્થાનિકોને રોજગારી મળી રહે અને પર્યટકોને સ્વાસ્થ્યપ્રદ ભોજન મળી રહે તે એનો એકમાત્ર ઉદ્દેશ છે। શહેરોમાંથી જો સુરત છે, બડોદરા છે, અમદાવાદ છે, ઘણા બધા પ્રવાસીઓ છે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સ્થળની મુલાકાત લે છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ લોકોએ આ બહુ સારા એક ફીડબેક એ રેસ્ટોરન્ટ માટે આપેલું છે અને એ વ્યંજનો છે એની પણ એ લોકોના પ્રતિભાવ બહુ સારા છે। ગામડા જેવી એક ફિલિંગ તો આવે, સાથે સાથે જો આહાર છે એ પણ આપણે પેટ અને આપણે શરીર માટે બહુ સારું હોય એ આપણે હેતુથી આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી। હા, એ જો રેસ્ટોરન્ટ છે એ સ્થાનિક બહેનો પોતે ચલાવે છે, એમાંથી પદમ ડુંગરીના આજુબાજુના ગામની બહેનો છે। આ પર્યટક સ્થળ ઉપર સ્થાનિક ભોજન તો પીરસવામાં આવે જ છે, સાથે સાથે અહીં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવતા પર્યટકોના સ્વાદનો પણ વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે। અહીં કામ કરતી બહેનો સ્થાનિક વ્યંજનોની સાથે રાગી એટલે કે નાગલીમાં ઓર્ગેનિક શાકભાજીનું મિશ્રણ કરીને ચૂલા ઉપર પિઝા અને ગરમ ગરમ નૂડલ્સ બનાવે છે, જે ખાઈને પર્યટકો તેના વખાણ કરતા થાકતા નથી। જે બહારનું નૂડલ્સ અને પિઝા જે મેદાનું ખાઈને બીમાર પડે છે, તો અમે કેવો વિચાર કર્યો છે કે રાગીનામાંથી અમે નૂડલ્સ અને પિઝા બનાવીને લોકોને ખવડાવીએ કે એમને સેહત માટે થોડુંક અમે વિચાર્યું છે કે એ ખાઈને થોડુંક એ લોકોનું હેલ્થ માટે પણ વિચાર કર્યો છે। એટલા માટે રાગીની અમે નૂડલ્સ અને પિઝા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને બનાવીએ છીએ અને લોકોને બહુ જ ભાવે છે। વૈદિક રેસ્ટોરન્ટ છે પદમ ડુંગરીનું, એમાં માટે બેસ્ટ છે આ ખાવાનું। જે એમાં બનેલું જે આ નૂડલ્સ અને પિઝા છે એ નાગલીના બનેલા છે, જેથી મેંદા કરતી સારું રહેશે આપણા શરીર માટે। ટેસ્ટ એકદમ બેસ્ટ છે, તમે જે બહાર ખાઓ એના કરતી પણ વધારે સારો રહેશે। સ્થાનિક મિલેટ્સને પ્રાધાન્ય આપીને સ્થાનિકોને રોજગારી મળી રહે અને પર્યટકોને ચૂલા ઉપર બનેલ ગરમા ગરમ સ્વાસ્થ્યપ્રદ ભોજન મળી રહે તે ઉદ્દેશથી કરાયેલો તાપી જિલ્લા વન વિભાગનો આ પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।